દાનપુરથી અંબાજી સિટી બસ સેવા શરૂ, યાત્રાળુઓમાં ખુશી, વર્ષો જૂની માંગણી પૂર્ણ. તારીખ 22 માર્ચ 2024 ધાનપુર તાલુકા માટે આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. લાંબા સમયથી રાહ જોવાતી ધાનપુરથી અંબાજી સિટી બસ સેવા સત્તાવાર રીતે શરૂ થઈ છે, જે કારણે યાત્રાળુઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. આ બસ સેવા ધાનપુરથી દેવગઢ બારિયા, પીપલોદ અને ગોધરા માર્ગે અંબાજી સુધી જશે, જે કારણે મુસાફરોને સરળ અને સીધી મુસાફરી મળશે. અગાઉ મુસાફરોને અનેકો વખત બસ બદલવી પડતી, હવે આ નવી સેવા તેમને મોટી રાહત આપશે. આ સેવાનો પ્રારંભ 134 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યો. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોની સારી ઉપસ્થિતિ રહી. આ બસ સેવા 23 માર્ચ 2026થી દરરોજ સવારે 5 વાગ્યે ધાનપુરથી નિયમિત શરૂ થશે. સ્થાનિક લોકોએ આ સેવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આ સેવા ધાર્મિક પ્રવાસન માટે લાભદાયી બનશે. ગુજરાતની અંદર મુસાફરો માટે બસની સુવિધા અદ્યતન રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રીમાન ભાઈ સંઘવીજીના નેતૃત્વમાં ગુજરાતમાં 182 ધારાસભ્યો, દરેક ધારાસભ્યોને એમના વિસ્તારમાં એમના સૂચન મુજબ નવી બસો એક ફાળવી છે. જેથી અમારું જે આ ટ્રાન્સપોર્ટ વિભાગ એસટી જે બસોની જરૂરિયાત હશે તે બસો પણ શરૂ કરીને અહીંની જનતાને કાયમી વ્યવસ્થા થાય એના માટેનો આજનો આ કાર્યક્રમ મારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સૌ કાર્યકરોની હાજરીની અંદર આ બસનો આજે શુભારંભ કર્યો છે. અમારા ડેપો મેનેજર દેવગઢ બારિયા, ધાનપુર અને મારા ડ્રાઈવર, કંડક્ટર બધાના હાજરીની અંદર આજે આપણે આનો શુભારંભ કર્યો છે. થેન્ક યુ. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.